નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. રોજ ફૂલ પ્રોજેક્ટની અંદર ટ્રેન્ડિંગ રીલ શીખવા માટે તે પણ ખાલી ફોટા સેન્ડ કરીને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી ચેનલ સાથે જોડાઈ દેજો. આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ તમને રીલ્સ બનાવતા શીખડાવશું. આજે પણ આપણે તમને જબરદસ્ત એક એક્ટિવિટીની રીલ્સ બનાવતા શીખડાવશું. તો આજના ડેમો તમે જોઈ લો. આજનો જે આપણે રીલ્સ છે એનો અને ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ડેમોની તમે જે વિડીયો જોયો છે, વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે તેમાં તમારે આવવાનું રહેશે. ગૂગલમાં આવી સર્ચના આઇકન ઉપર નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01. તો નીચે તમને આ સાઇટ જોવા મળી જશે અલ્પેશ ક્રિએશન 01 લખેલું. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો આ ખુલી જશે. અહીંયા એક સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે. કોડ છે 1063. રેડી? સોરી 1064. આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો. 1064. નીચે તમને આ ટાઇટલ કોડ થંબનેલ જોવા મળી જશે. એના પર ક્લિક કરી દેજો. ક્લિક કરશો આ ખુલી જશે. આને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે. થોડાક તમારે નીચે આવી જશો. અહીંયા તમે લખેલું દેખાડ્યું છે ફૂલ પ્રોજેક્ટ. એના પર ક્લિક કરી દો. તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એલર્ટ મોશનની અંદર એડ આવશે. પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ પ્રોબ્લેમ આવે નીચે કમેન્ટ કરજો. આપણે પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું. આજે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો. ત્યાર પછી તમારા પ્રોજેક્ટને ઓપન કરવાનું રહેશે. પ્રોજેક્ટ તમારી પાસે જ્યારે ખુલીને આવશે તો આ રીતે ખુલી જશે. રેડી? બધી ઇફેક્ટ સેટ થઈ રહેશે. બસ તમારે ખાલી તમારા ઇમેજીસ ચેન્જ કરવાના રહેશે. આખા પ્રોજેક્ટની તમને આ અલગ અલગ ઇમેજ દેખાઈ જશે, અલગ અલગ ઇફેક્ટની સાથે. ઇમેજ કઈ રીતે ચેન્જ કરવા, તો અહીંયા આગળ તમને ઇમેજ દેખાઈ જશે. એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એક ઓપ્શન આવશે અહીંયા આગળ કલર અને ફિલ. આ રીતે કલરનો ડબ્બો દોરેલો રહેશે. એના પર ક્લિક કરજો. નીચે તમારી પાસે નંબર આવી જશે. નંબર ઉપર ક્લિક કરી દેજો. નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા આગળ જે ફોટો લેવો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તમારો ફોટો આગળ આવી રીતે ચેન્જ થઈને આવશે. રેડી? બસ આવી રીતે તમારે આગળ જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે આ બધા ઇમેજ છે એક પછી એક તમારે સેન્ડ કરી દેવાના છે. એટલે તમારી રીલ્સ છે તો બની અને કમ્પ્લીટ થશે. બાકી તમારે કોઈ પણ વસ્તુ ચેન્જીસ કરવાની જરૂર નહીં પડે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તો તમારી રીલ્સ છે તો સેવ થઈને આવી જશે.